तो पाटण यूनिवर्सिटी में थप्पड़ कांडने लिया मोटा समाचार। धारासभ्य किरीट पटेल, चंदनजी ठाकुर सहित आरोपी पुलिस समक्ष हाजर थया। किरीट पटेल सहित 22 आगेवानो बी डिविजन पुलिस समक्ष हाजर थया। पाटण जिला कांग्रेस प्रमुख गेमर देसाई, किरीट पटेलना पुत्र प्रेम पटेल पण हाजर थया। एनएसयूआईना प्रमुख दादूसिंह, हितेश प्रमुख हार्दिक पटेल, निखिल पटेल पण हाजर थया। अगाऊ किरीट पटेल, चंदनजी ठाकुर सहितनाए करी हती आगोतरा जामीन अर्जी। आगोतरा जामीन अर्जी पर मुदत पड़ी हती। यूनिवर्सिटीमां विरोध दरमियान पुलिस कर्मीने थप्पड़ मारवानो आरोप छे। एनएसयू તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, દ્રશ્ય છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેના દ્રશ્યો છે। એટલે કહી શકાય કે જે રીતના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત એનએસયુના કાર્યકર્તા તેમજ કોંગ્રેસના કાર્યકર્તા સહિત 14 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। સાથે 200ના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ ધારાસભ્ય દ્વારા પાટણ સેશન કોર્ટના અંદર આગોતરા જામીન મૂકવામાં આવ્યા હતા। ત્યારે આજે આગોતરા જામીનની સુનાવણી હતી, પરંતુ આજે વહેલી સવારે એટલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ જિલ્લા પ્રમુખ સહિતના જે બાકીના જે તમામ લોકો તે તમામ લોકો હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા। આપને હું દ્રશ્યમાં પણ બતાવવા માંગીશ કે જે એનએસયુના કાર્યકર્તાઓ છે તે પણ હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વહેલી સવારથી હાજર થયા છે। એટલે કહી શકાય કે જે એક બાજુ આજે કોર્ટના અંદર આગોતરા જામીનની મુદ્દત હતી, જામીન મૂક્યા હતા અને તેની આજે સુનાવણી હતી, પરંતુ આજે વહેલી સવારે ધારાસભ્ય પોતાના કાર્યકર્તા તેમજ એનએસયુનું સંગઠનને લઈને હાલ તો હાજર થયા છે। એટલે કહી શકાય કે જે રીતના એનએસયુના અંદર જે ઘર્ષણ યુનિવર્સિટીના અંદર જે રીતના ઘર્ષણ થયું હતું ને ઘર્ષણ બાદ જે પોલીસ એક્શનમાં હતી, ત્યારબાદ ફરિયાદ નોંધીને ત્યારબાદ તમામ લોકો હાલ તો બહાર હતા ને પરંતુ આજે વહેલી સવારે તમામ લોકો હાલ તો હાજર થઈ ગયા છે। જોઈ શકો છો દ્રશ્યના અંદર તમામ એનએસયુના સંગઠનના કાર્યકર્તાઓ તેમજ ધારાસભ્ય કિરીટ પટેલ, ગેમર દેસાઈ તેમજ જિલ્લા એનએસયુ પ્રમુખ સહિતનો તમામ જે લોકો છે હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે। જોવાનું એ રહેશે કે પોલીસ છે તે તેમને કોર્ટમાં રજૂ કરશે તેમજ કે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અંદર જ તેમને જામીન આપવામાં આવશે તે જોવાનું રહેશે। એટલે કહી શકાય કે હાલ તો તમામ લોકો છે તે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે અને પોલીસ છે તેમની આગળની કાયદેસરની કાર્યવાહી છે તે શરૂ કરી છે। એટલે કહી શકાય કે જો પોલીસ સ્ટેશનમાંથી જામીન મળશે તો જ અહીંથી તે મુક્ત થશે, પરંતુ જો પોલીસ દ્વારા જો તેમને કોર્ટના અંદર રજૂ કરવામાં આવશે તો 24 કલાક સુધી પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર તમામ લોકોને કસ્ટડીમાં રહેવાનો વારો આવશે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।